નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયની અંદર સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષા છે એનું જે મહત્વ છે એને અનુસંધાને આપણને પ્રસ્તુત એકમ છે એ આપવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ. સંસ્કૃત જે ભાષા છે એની વિશેષતા અને સંધિ એના થોડાક નિયમો આપણે જોશું. આ બે ટોપિકની અંદર આ બે ટોપિકને રિલેટેડ આપણે થોડુંક મિત્રો ક્વિક રિવિઝન છે એ કરશું. હવે સંસ્કૃત જે ભાષા છે એની વિશેષતા છે, એનું વર્ણન છે એ આપણને પ્રસ્તુત જે એકમ છે એની અંદર આપણને કરેલું છે. હવે આમ જોઈએ તો સંસ્કૃત ભાષા છે એના ઘણું બધું મહત્વ છે. વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષા આપણે કહીએ છીએ. એ સિવાય ઘણું બધી એની વિશેષતાઓ છે, પણ પ્રસ્તુત એકમની અંદર આપણને 8 એની વિશેષતાઓ આપેલી છે. કેટલી? 8 વિશેષતાઓ. તો એ 8 વિશેષતાઓ છે કે એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરશું. હવે જો આ 8 વિશેષતાઓ છે એ વિશેષતાઓ છે એને સૌથી પહેલાં આપણે થોડીક માહિતી એમના વિશે મેળવી લઈએ. બરાબર કે ભાઈ આપણો જે દેશ છે સૌથી પ્રાચીનતમ ભાષા જેને કહી શકાય એ છે સંસ્કૃત ભાષા. બરાબર છે. સંસ્કૃતને આપણી સાંસ્કૃતિક ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતૃભાષા જે કહીએ ને, રાષ્ટ્રભાષા હિન્દી, આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી, તો એવી રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા. આપણી જે સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા કઈ છે તો કે ભાઈ સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા આપણી છે સંસ્કૃત. યાદ રાખજો. બરાબર. તો આવી જે સંસ્કૃત છે, સૌથી પહેલાં અત્યારના તો બહુ ચલણ ઓછું થઈ ગયું છે સંસ્કૃતની અંદર વાર્તાલાપ કરવાનું, વાતચીત કરવાનું, પણ પહેલાંના સમયની અંદર આપણે જેમ અત્યારે ગુજરાતી બોલીએ છીએ એવી રીતે પહેલાંના સમયમાં સંસ્કૃતની અંદર સંપૂર્ણ વાર્તાલાપ છે, વાતચીત છે એ થતી. બરાબર. તો એની થોડી ઘણી ખૂબીઓ છે એમના વિશે આપણને પૂછે તો એ એકમ છે એને જોઈ લઈએ આપણે જરાક. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાંસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે એ ભારતની બધી ભાષાઓ છે એની જનની કહેવાય છે, કારણ કે એમાંથી જ બીજી બધી ભાષાઓ ઉત્પન્ન થઈ છે. અથચ સંસારે યાહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. સંસારની અંદર જેટલી ભાષા છે એમાં સૌથી જૂની પ્રાચીન ભાષા, પૌરાણિક ભાષા જે છે એ આ છે. અસ્ય ભાષાયા અનેક વિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષા છે એનો ઘણી બધી વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. એના ઉદાહરણ સ્વરૂપે કેટલીક વિશેષતાઓ છે એ આપણને આપી છે. આમ જોઈએ સંસ્કૃતની વિશેષતા તો ઘણી બધી છે, લોટ્સ ઓફ છે, પણ આપણને થોડી ઘણી વિશેષતાઓ છે એનો ઉલ્લેખ કર્યો છે એની અંદર. તો એમાં પહેલી વિશેષતા છે પ્રથમ વૈશિષ્ટ્યમ. સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારની અંદર સમગ્ર પુસ્તકાલયની વાત કરીએ, સૌથી પહેલો ગ્રંથ છે વેદ. જો કોઈ લખાણું હોય, સૌથી પહેલું પુસ્તક તો એ ઋગ્વેદ કહેવાય. સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે ઋગ્વેદ છે. બરાબર છે. વિશ્વનો સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો એ કયો છે? ઋગ્વેદ છે. અયમ અપી સંસ્કૃત ભાષા એવો ગ્રંથ. આ કઈ ભાષામાં લખાયેલો છે? સમજાય છે? સંસ્કૃતમાં લખાણો છે. તો સંસ્કૃત પણ વિશ્વની સૌથી જૂની ભાષા થઈ ગઈ. एवं संसारस्य प्रथमं पुस्तकम् अपि संस्कृतस्य एव वर्तते
ન તું કસ્યંચિત અન્યસ્ય ભાષાયા. સંસારનું પહેલું જે પુસ્તક એટલે ઋગ્વેદ સૌથી જૂનો ગ્રંથ છે, તો એ સૌથી પહેલા હોય તો એ સંસ્કૃતમાં લખાણો છે, બીજી એક ભાષામાં લખાણો નથી, એટલે એ એક સંસ્કૃત ભાષા છે, એની વિશેષતા કહેવાય. બરોબર. પછી બીજી વિશેષતા છે વર્ણમાલા. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે. સંસ્કૃત ભાષાની અંદર જે એમનો વર્ણક્રમ છે, વર્ણમાલા છે, એનો વર્ણક્રમ. વર્ણમાલા એટલે કક્કોની આપણે જે અત્યારે સ્વર વ્યંજન જે વર્ણ બધા શીખીએ છીએ ને એ. બરાબર. તો આ જે વર્ણમાલા છે ને એનો જે વર્ણક્રમ છે ને એ નિર્ધારિત છે અને પાછો વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિએ યોગ્ય છે. અલગ અન્ય ભાષાઓની આપણે વાત કરીએ ને તો અન્ય ભાષાઓની અંદર શું થાય કે એનો જે ક્રમ છે એ તાર્કિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય નથી. જ્યારે આમાં સંસ્કૃતમાં છે ને એ યોગ્ય છે, કારણ કે પ્રકૃતિ દ્વારા આપણને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે એ મુજબ વર્ણક્રમ છે એની ગોઠવણ કરેલી છે. પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્ત અસ્તિ તસ્ય અનુસારણમ કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે. જેવી રીતે માણસ બોલતા શીખે એ મુજબનો આખો આ જે ઉચ્ચારણ તંત્ર જે માણસનું છે એ મુજબ આખો વર્ણક્રમ છે એ નિર્ધારિત કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસાર અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ અકારક છે, અ આવે એવા જન કારક પાછળ જે પ્રત્યય આવે ને એને કારક કહેવાય. બરાબર. જન તો ન ની પાછળ અ, તો ક ખ ગ ઘ એ બધા અકારક કહેવાય. સમજાણું? તો એનું ઉચ્ચારણ પહેલા થાય એટલે વર્ણમાલાની અંદર અકારક પહેલા આવે. પછી વ્યંજન વર્ણ છે એ ક કારકસ્ય ક્રમઃ પૂર્વ ચ કારકસ્ય ક્રમઃ પશ્ચાત વર્તતે. પહેલા ક પછી ચ. જે વર્ણમાલાનો ક્રમ તમે જોયો હોય ને, આપણને સૌને ખબર છે વર્ણમાલાનો જે ક્રમ આવે ક ચ ટ ત પ, ક ચ ટ ત પ. તો ક વર્ગ પછી ચ વર્ગ આવે, સમજાય છે? એની અંદર પણ ઉચ્ચારણમાં ક ખ ગ ઘ કંઠ્ય, ક ખ ગ ઘ ગળામાંથી નીકળે. પછી તાલવ્ય ચ છ જ જ જીભને તાળવી અડાડવી પડે, તાલવ્ય. પછી ટ ઠ ડ ડ મૂર્ધન્ય. પછી દંત્ય, મૂર્ધન્ય જીભને જરીક તમારે વાળવી પડે, બરાબર છે, બેન્ડ વાળી. ટ ઠ ડ ઢ જીભ વળે, જોજો તમે. પછી આવે દંત્ય ત થ દ ધ, જીભ છે એ દાંતે ત થ દ ધ. જીભ છે ને એને દાંતથી તમે થોડોક ધક્કો મારશો, દાંતને જીભથી. ટૂંકમાં દાંતને જીભ છે એ દાંતને સ્પર્શ કરે. અને પછી આવે ઓષ્ઠ્ય, હોઠ ભીડાય એને વગર ન બોલી શકાય, પ ફ બ. તો આ બધો જે ક્રમ છે એ તાર્કિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય ક્રમ છે, સમજાય છે? અન્ય ભાષાસુ યાહ વર્ણમાલાઃ સંતિ તત્ર એતાદૃશઃ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતી. અન્ય ભાષામાં આવી રીતના તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ છે એ આપણને જોવા મળતો નથી. તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશેષતાઓ. ત્રીજી શું વિશેષતા છે? આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિકસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આચાર્ય પાણિનિ છે એમના દ્વારા રચવામાં આવેલો વ્યાકરણનો એક ગ્રંથ છે, બરાબર છે, અષ્ટાધ્યાયી. જો આચાર્ય પાણિનિ અને અષ્ટાધ્યાયી આ બે વસ્તુ તમે યાદ રાખજો. 10મા ધોરણમાં તમારા આ નામ આવશે સાહિત્ય કૃતિકર્તાના જોડકાની અંદર. સાહિત્ય કૃતિકર્તાના જોડકાની અંદર કે ભાઈ આ બાજુ લખ્યું હોય કે ભાઈ આચાર્ય પાણિનિ, આચાર્ય ચરક, આચાર્ય શુદ્રક, આ બધા નામ લખ્યા હોય, આ બધું એમની કૃતિના નામ લખ્યા હોય, તો આપણે ઓળખવાનું કઈ કૃતિ કોની છે, સમજાય છે? તો આચાર્ય પાણિનિ છે તો એમની આવે અષ્ટાધ્યાયી, ખ્યાલ આવે છે?
તો એનું વ્યાકરણ ગ્રંથ છે એ સર્વશ્રેષ્ઠ કૃતિ કહેવાય માનવ મસ્તિષ્કની, મગજની. બરાબર, એવી કૃતિ બીજે ક્યાંય જોવા મળતી નથી. ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશેષતા. સંસ્કૃત ભાષાની અંદર મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ, સંસ્કૃતની અંદર મહાભારત નામનો એક ગ્રંથ છે. આપણે સૌ જાણીએ છીએ મહર્ષિ વેદવ્યાસ એમના રચયિતા, બરાબર છે. અને એમના ચેપ્ટર જે છે એ પર્વોના નામે ઓળખાય છે. અને એ 18 કુલ પર્વો આવેલા છે, 1 લાખ જેટલા શ્લોકો છે. બરાબર, મહાભારતમાં જ શ્રીમદ ભગવદ્ ગીતા આવી જાય. બરાબર, હા. સહ લક્ષ શ્લોક પરિમિતિ, 1 લાખ જેટલા શ્લોક છે એનું પ્રમાણ. આખો ગ્રંથ છે એ 1 લાખ જેટલા શ્લોકવાળો છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ. આવો જે વિશાળ ગ્રંથ છે, કારણ કે 1 લાખ શ્લોક જેટલો ગ્રંથ એ આખા સમગ્ર સંસારમાં બીજો ક્યાંય જોવા મળતો નથી. એટલે કદાચ જો વિશ્વનો સૌથી જૂનામાં જૂનો ઋગ્વેદ આવી ગયો, વિશ્વનો સૌથી મોટો ગ્રંથ કયો? મહાભારત. તો એ પણ કઈ ભાષામાં લખાયેલો છે? તો એ પણ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ પણ એક બીજું એની વિશેષતા છે. કારણ કે વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે એ મહાભારત, એ પણ કઈ ભાષામાં લખાયેલો છે? બરોબર, સંસ્કૃત ભાષામાં. પંચમ વૈશિષ્ટ્યમ, 5મી વિશેષતા. રામાયણ નામ સુપ્રસિદ્ધ આદિકાવ્ય. રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય, સૌથી જૂનું હતું એટલે આદિ, બરાબર, આદિકાવ્ય. તો એવી રીતે વાલ્મીકીજી છે એ આદિ કવિ તરીકે ઓળખાય. રામાયણ છે એ પોતે આર્ષ કાવ્ય હતું, એટલે આર્ષ એટલે ઋષિ. કારણ કે વાલ્મીકીજી લખ્યું હતું ને આર્ષેણ કાવ્ય, એટલે આર્ષેણ કાવ્ય, આર્ષ કાવ્ય તરીકે ઓળખાય. બરાબર છે. જેવી રીતે મહાભારત હતા એમાં પર્વો આપણે કહેતા હતા, તો રામાયણની અંદર શું આવે? કાંડ આવે. બાલકાંડ, સુંદરકાંડ, કિષ્કિંધા કાંડ, લંકા દહન કાંડ, સમજાણું? એવી રીતે કાંડ આવે. તો આ રામાયણ છે આદિકાવ્ય, એનું પુરાતને ભારતે અયમ ગ્રંથસ્ય અનેકાસુ લિપિષુ લિખત. અનેક લિપિની અંદર છે એ એનો ઉલ્લેખ કરેલો છે. સંપ્રતિ સહ, હાલમાં તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી. અલગ અલગ લિપિની અંદર આ ગ્રંથ છે એ લખાયેલો છે. સંસ્કૃત ભાષાયાઃ એતાદૃશાઃ બહવો ગ્રંથાઃ સન્તિ યે પ્રાચીન કાલે અનેકાસુ લિપિષુ લિખતા. એતાદૃશઃ ઉપક્રમઃ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ. આ ગ્રંથ છે એ અલગ અલગ ઘણી બધી લિપિઓમાં, રામાયણ છે એ આજની તારીખે જોવા મળે છે. તો માત્ર રામાયણ જ નહીં, પણ સંસ્કૃતમાં લખવામાં આવેલા ઘણા બધા એવા કાવ્યો છે, ઘણા બધા એવા ગ્રંથો છે કે પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં અલગ અલગ લિપિઓમાં એને લખવામાં આવેલા. બરાબર, તો આ એક પ્રકારની સંસ્કૃત ભાષાની વિશેષતા છે. જો મિત્રો, નીચે આપણને અલગ અલગ લિપિ છે ને એની અંદર લખાયેલું છે. રામાયણ છે ને એ લખ્યું છે. જો શારદા લિપિની અંદર રામાયણ લખ્યું છે, બંગાળી લિપિની અંદર લખ્યું છે રામાયણ, ગ્રંથ લિપિની અંદર રામાયણ લખ્યું છે, નંદી નાગરી લિપિની અંદર રામાયણ લખ્યું છે. જો તમે જોઈ શકો છો, દેખાય છે? ચોરસ બોક્સ આપ્યું છે એમાં. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ, 6ઠ્ઠી વિશેષતા છે પંચતંત્ર. હમણાં આપણે 18મું એકમ સમજ્યાની અંદર જ આવે છે. પંચતંત્ર ગ્રંથ છે એ વિશ્વની સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. એકમાત્ર ગ્રંથ એવો છે કે જેને વિશ્વની લગભગ તમામ ભાષામાં અનુવાદિત કરાયેલો છે, ટ્રાન્સલેશન કરાયેલો છે આ ગ્રંથ. ધાર્મિક ગ્રંથો ન આવે એમાં, લ્યો વિચાર કરો. વિશ્વની લગભગ બધી જ ભાષામાં આ ગ્રંથ છે એનું ટ્રાન્સલેશન થયેલું છે. કયા ગ્રંથનું? પંચતંત્ર. કોણે લખ્યો છે? પંડિત વિષ્ણુ શર્મા. 5 ભાગ: મિત્ર ભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારકમ. બરોબર. એતાદૃશમ સૌભાગ્યમ અન્યસ્યાઃ કસ્યાંચિત ભાષાયાઃ ગ્રંથેન અત્યાવધિ ન પ્રાપ્તમ.
અત્યાર સુધી કોઈને એકેય ભાષાના બીજા એકેય અલગ ભાષાના ગ્રંથને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી કે એનું લગભગ વિશ્વની તમામ ભાષામાં એનું ટ્રાન્સલેટ થયું હોય. તો આ કઈ ભાષામાં લખ્યો હતો? પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્ર ગ્રંથ, તો કે સંસ્કૃત ભાષાની અંદર લખ્યો છે. તો આ એની વિશેષતા છે. 7મી વિશેષતા, સંસ્કૃત સાહિત્ય 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. 10 કુમાર ચરિત છે ને, યાદ રાખજો. 10મા ધોરણની અંદર 5મું એકમ છે ગુણવતી કન્યા. અને એ ગુણવતી કન્યાની અંદર આ જે પુસ્તક છે ને 10 કુમાર ચરિત, એમાંથી ભાગ લેવામાં આવ્યો છે. એ વખતે હું તમને સ્ટોરી કહીશ. હવે ટૂંક સમયમાં જ આપણે 10મું શરૂ થશે ત્યારે આપણે પાછા સમજશું. આખું 10 કુમાર ચરિત છે એની હું તમને સ્ટોરી કહીશ, બરાબર? એટલે તમને ખ્યાલ આવે. મહાકવિ દંડી છે એમણે લખેલું છે, પણ એમાં શું વિશેષતા છે એની વાત કરીએ. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસ, એમાં ઉચ્છ્વાસ ચેપ્ટર છે ને એ કેના નામે ઓળખાય? ઉચ્છ્વાસના નામે ઓળખાય. તો એ 7મા ઉચ્છ્વાસની અંદર એક પાત્ર આવે છે, વ્યક્તિ, કે એ પોતે પ વર્ગ રહિતના બધા વાક્ય છે એ બોલે છે. પ વર્ગ સિવાયના, પ વર્ગની અંદર કોણ આવે? પ, ફ, બ, પ, મ. વિચાર કરો, એટલા શબ્દનો પ્રયોગ જ નહીં કરવાનો વર્ણનો, બરાબર? એ સિવાયના શબ્દનો ઉપયોગ કરી અને એ પોતે બોલે છે. જોજો, હમણાં આપણે બોલીએ તો બોલી એમાં બ આવી ગયો તો એ પ વર્ગનો આવી ગયો. મારી વાત સમજાય છે? મારી વાત સમજાય તો મ આવી ગયો. આ ક્યાંય આવો જ ન જોઈએ, પ વર્ગ. વિચાર કરો, એ કેટલું એને વિચારીને કર્યું હોય છે, લખ્યું હોય છે. અને વર્ણમાલાની અંદર અમુક વર્ણને છોડી અને સંસ્કૃતની અંદર વાર્તાલાપ કરો, અમુક વર્ણ છોડી અને વાર્તાલાપ કરવો, આ માત્ર સંસ્કૃતમાં જ શક્ય બને છે. આ એક એની વિશેષતા છે. 8મી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એક જ વર્ણનો પ્રયોગ કરી અને કાવ્ય છે એ રચી નાખવું. મહાકવિ માધ છે એના દ્વારા એમણે લખેલું શિશુપાલ વધ. મહાકવિ માધને પણ આપણે યાદ કરશું 10મામાં. શિશુપાલ વધ યાદ રાખશો. શિશુપાલ કોણ હતો એ આપણને સૌને ખબર છે. એનો વધ કૃષ્ણ ભગવાને કેવી રીતે કર્યો હતો ચક્રથી, એ આપણે સૌ જાણીએ છીએ હિસ્ટ્રી, એટલે એમાં તો આપણે નહીં પડીએ. પણ મહાકવિ માધ છે એમણે શિશુપાલ વધ નામનું જે કાવ્ય લખ્યું છે એની અંદર દકારક અને નકારક એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેને નિર્મિતા પદ્યાની અસ્ય પ્રમાણ. દકારક અને નકારકનો જ ઉપયોગ કરી અને આખું સમગ્ર કાવ્ય છે એ એમણે લખી નાખ્યું છે. વિચાર કરો, બરાબર? તો આ બધી સંસ્કૃતની વિશેષતાઓ છે. અને આવી વિશેષતાઓ છે એ આપણને બીજી એકેય ભાષાની અંદર જોવા મળતી નથી, બરાબર? તો આ એક એમની ખાસ વિશેષતાઓનું વર્ણન કર્યું છે. હવે આપણને થોડા ઘણા સંધિની અંદર વાત કરીએ ને, તો સંધિની અંદર થોડી ઘણી સંધિ આપી છે. દાખલા તરીકે પુસ્તકની અંદર જો વાત કરીએ ને, તો અનુસ્વારવાળું કીધું છે કે ભાઈ વાક્યમાં વપરાયેલા પદની અંદર જો છેલ્લે મ આપેલો હોય અંતે, અને પછી તરત કોઈ વ્યંજન વર્ણ આવતો હોય તો મની જગ્યાએ અનુસ્વાર કરવાનો. દાખલા તરીકે જુઓ, અહમ જલમ પાતુમ, અહમ જલમ પાતુમ ઈચ્છામી. હવે નિયમ આપણને શું કહે છે? તો કે ભાઈ નિયમ આપણને એવું કહે છે કે ભાઈ વાક્ય છે એમાં વપરાયેલું પદ હોય ને એના અંતે, બરાબર છે, જો મ આવતો હોય, કે મ આવે છે? તો કે હા, આ રે મ. એની પછી તરત જ કોઈ વર્ણ છે એ કયો આવવો જોઈએ? વ્યંજન. વ્યંજન છે, આ સ્વર છે. આ બે વ્યંજન છે, પ અને જો. તો
તો શું કરવાનું? જો વ્યંજન આવે ને તો આ મ છે ને એને તમારે મને કાઢી અને એની જગ્યાએ અનુસ્વાર કરવાનો. સમજાય છે? એટલે કેવી રીતે થાય? તો કે આવી રીતના અહમ અનુસ્વાર થઈ ગયો, જલમ, પાતુમ. તો પાતુમમાં કેમ અનુસ્વાર ન કર્યો? કારણ કે એની પછી સ્વર છે. જો ઈચ્છામી. ખ્યાલ આવે છે? સમજણ પડે છે? ઓકે, તો આ બધા આપણે વ્યંજનની વાત કરીએ, બરાબર છે. અનુસ્વારના નિયમો છે બધા. અનુસ્વારના નિયમોની વાત કરીએ પછી આપણે થોડીક સંધિની વાત કરીએ. દાખલા તરીકે પદના વચ્ચેના ભાગમાં આવતો અનુસ્વાર પછી જો કોઈ વ્યંજન આવે, બરાબર, તો અનુસ્વારને જગ્યાએ એ તો આપણે આ નિયમો જોઈ લીધા છે, કાંઈ વાંધો નહીં. ચાલો સંધિથી શુભ શરૂઆત કરીએ પછી તમને આ બધા નિયમો આપણે જોઈ લઈએ, બરાબર છે. તો સંધિની અંદર ખાસ કરી અને આપણે વ્યંજન સંધિ છે એમના વિશે થોડીક માહિતી મેળવશું. કારણ કે જે આપણને 10મા ધોરણની અંદર વ્યંજન સંધિ છે એ પૂછાતી હોય છે, બરાબર છે. હવે જો સ્વર સંધિ અને વ્યંજન સંધિ અને એની અંદર ખાસ વિસર્ગ સંધિ છે એ પણ આપણે સાથે જોઈ લઈએ. જો સ્વર સંધિના નિયમો આપણને સૌને જ્ઞાત છે. અ પ્લસ અ એટલે આ થાય, આ પ્લસ અ એટલે આ થાય, અ પ્લસ આ એટલે આ થાય, આ પ્લસ આ એટલે આ થાય, ઈ પ્લસ ઈ એટલે દીર્ઘ ઈ, હસ્વ ઈ પ્લસ હસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ થાય, હસ્વ ઈની સાથે દીર્ઘ ઈ મળી જાય તોય દીર્ઘ ઈ થાય, દીર્ઘ ઈની સાથે હસ્વ ઈ મળે તો પણ દીર્ઘ ઈ થાય, બે દીર્ઘ ઈ હોય તો પણ દીર્ઘ ઈ થાય, બે હસ્વ હોય તો પણ દીર્ઘ ઉ થાય, એક હસ્વ હોય ને એક દીર્ઘ હોય તોય તે દીર્ઘ ઉ થાય, અને બે દીર્ઘ ઉ હોય તો એ દીર્ઘ ઉ થાય. એવી રીતે આપણે સૌના એ સ્વર સંધિના આ બધા નિયમો છે એનાથી વાકેફ હતા, બરાબર છે. વ્યંજન સંધિની વાત કરીએ તો ભાઈ વ્યંજન સંધિની અંદર આપણે વાક્યના અંતે જ્યારે પણ ખોડો મ આવે તો એનો અનુસ્વાર ન થાય. છેલ્લે જ્યારે આપણે કરતા હોઈએ છીએ, બરાબર, તો એનો અનુસ્વાર છે એ ન કરી શકાય. પણ કદાચ પદના અંતે મ આવી જાય અને એ પછી કોઈ જો સ્વર આવે પાછળ, તો એ સ્વર છે એ કેમાં ભળી જાય? મની અંદર ભળી જતો હોય છે, બરાબર છે. અને માથે અનુસ્વાર છે એનું આવી જતું હોય છે. તો એ આપણે હમણાં જોયું હતું અનુસ્વારમાં, બરાબર. વાક્યના અંતે છે ને, જોજો સમજજો ખાસ, વાક્યના અંતે જ્યારે મ ખોડો આવે છે ત્યારે એ ખોડો મ જ રહે, એનો ક્યારે અનુસ્વાર ન થાય. એટલે કે વાક્ય પૂરું થઈ જાય અહીંયા છેલ્લે મ જ ખોડો આવે, અનુસ્વાર ક્યારે આવે નહીં, બરાબર. પછી
જો છેલ્લે ન આવતો હોય, દાખલા તરીકે ગ્રંથાન, છેલ્લે ન આવ્યો ખોડો, હવે એની પછી કોઈ સ્વર આવે, દાખલા તરીકે આનયંતી, તો શું થયું? તો કે એ ન છે એ સ્વરની સાથે આ બે ભેગા થઈ જાય, ભળી જાય. ગ્રંથાનાયતી, સમજાય છે વાત? સાથે ભળી જશે. ક્લિયર? ખ્યાલ આવે છે? લખી લ્યો. ચાલો પછી આગળના નિયમો થોડા ઘણા જોઈ લઈએ આપણે. ઓકે, આ બધા નિયમો આપણે જોઈ લીધા. થોડા ઘણા વિસર્ગ સંધિના નિયમો અહીંયા આપણે રજૂ કર્યા છે કે ભાઈ વિસર્ગ એટલે બે ટપકા આજે આપણે કરીએ છીએ વિસર્ગ. એની પછી જો ચ કે છ આવે તો વિસર્ગનો શું થઈ જાય? શ થઈ જાય. બરાબર છે? દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મૃગ પ્લસ ચરતી, મૃગ પ્લસ ચરતી, તો ચ થઈ જાય. શું થઈ જાય? શ. અને શ અને ચ બે ભેગા થાય ચ, મૃગશ્ચરતી. શ અને ચ બે ભેગા થાય એટલે ચ થઈ ગયો. સમજાય છે? એવી રીતે ટ કે ઠ હોય વિસર્ગ પછી તો વિસર્ગનો શું થઈ જાય? સ થઈ જાય. સમજાય છે? ટ કે ઠ હોય, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ધનુહુ પ્લસ ટંકાર, ધનુહુ પ્લસ ટંકાર, તો ધનુષ ટંકાર. ખ્યાલ આવે છે? ધનુષ ટંકાર અનુસ્વાર છે. વિસર્ગની જગ્યાએ શું થઈ જાય? વિસર્ગનો સ થઈ જાય. સફાળ્યો સ, ખોડો સ. હવે તો કે થ કદાચ આવી જાય તો શું કરવાનું? તો કે દાખલા તરીકે ગંગા યાહા તીરે, જોજો સમજો. ખરેખર તો ગંગા છે ને અહીંયા આવી રીતના લખાય. અંગનો ઉપયોગ થાય અનુનાસિકનો. બરોબર? ગંગા યાહા તીરે, તો જો વિસર્ગની અંદર વાત કરી હતી કે ભાઈ વિસર્ગ પછી તો આવતો હોય, આપણે જૂનું એકમ યાદ કરો, વિસર્ગ પછી તો આવતો હોય તો આપણે શું કરતા હતા? સ્ત કરતા હતા. સ કરતા હતા ખોડો, વિસર્ગનો સ ખોડો કર્યો તો. યાદ આવ્યું? નથી યાદ આવ્યું? ઓકે, હું કહી દઉં તમને. અઢારમું એકમ, એમાં સિંહ છે ભૂખ્યા આમ તેમ ભટકતો હોય, ઇતસ્તત, આપણને પુસ્તકમાં આવો શબ્દ લખ્યો હતો. એની આપણે સંધિ આવી રીતે છૂટી પાડી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે વિસર્ગ પછી ત આવે તો એનું શું થઈ જાય? સ્ત થઈ જાય. યાદ આવ્યું હવે? ઓકે. વિસર્ગની પહેલા અ હોય અને એની પછી પાછો અ આવે તો અ અને વિસર્ગ છે એ એના બદલે ઓ મુકાઈ જાય. બરોબર છે? અને પછી કદાચ જો પછી અ છે એનો અવગ્રહ કરી નાખવાનો. બરોબર છે? આવો કંઈક નિયમ કહે છે આપણને. દાખલા તરીકે નમઃ પ્લસ નમઃ તો નમો નમઃ. સમજે છે? નમઃ પ્લસ નમઃ તો શું થાય? નમો નમઃ. ઓ થઈ જાય. બરોબર? અને સ્વર પ્લસ અપી આપણે લઈ લઈએ. ચાલો, સ્વર પ્લસ અપી. હવે જુઓ અહીંયા આગળ અ આવી ગયો તો સ્વરોપી, કોપી. કહ પ્લસ અપી આની જેમ જ છે. સ્વર પ્લસ અપી હતું ને તો સ્વરોપી થઈ ગયું. કહ પ્લસ અપી તો કોપી. અવગ્રહ વચ્ચે આવે. યાદ હોય તો આપણે પુસ્તકમાં કોપી આવી રીતના લખ્યું હોય. આપણે ઘણી વખત કોડપી વાંચતા હોય, અવગ્રહ કહેવાય એને, કોપી. બરોબર? હવે જો આ કોપી છે તો એની વિગ્રહ કેવી રીતે થાય? તો કે ભાઈ વિગ્રહ થાય કહ પ્લસ અપી. તો જો વિસર્ગ પછી અ આવ્યું તો શું થઈ જાય? ઓ થઈ જાય. બરોબર? અને અનો અવગ્રહ કરી નાખવાનો. ખ્યાલ આવે છે?
ઓકે, વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય અને વિસર્ગની પછી કોઈ પણ સ્વર હોય અથવા તો કોઈ પણ ઘોષ વ્યંજન આવતો હોય, બરોબર છે, તો વિસર્ગ છે એને શું કરી નાખવાનો? ર કરી નાખવાનો, બરોબર છે. દાખલા તરીકે હું એમ કહું કે એક ઉદાહરણ છે, હરિહિ પ્લસ જયતિ, હરિહિ પ્લસ જયતિ. હવે જો વિસર્ગ પહેલા ઈ આવ્યો અને આની પછી ઘોષ વ્યંજન છે જ, સમજાય છે? તો શું થઈ જાય? વિસર્ગનો ર થઈ જાય, ર. હરિર જયતિ, રનો આપણે રેપ કર્યો, બરોબર છે, ર થઈ જાય. શું થઈ જાય? ર થઈ જાય. પણ રમાં પાછો નિયમ છે કે જો વિસર્ગનો ર કર્યો ને અને એની પછી જો તરત બીજો ર આવી જાય ને તો પહેલો ર છે એનો લોપ થઈ જાય અને એની પહેલાનો જે સ્વર છે ને એ કેવો હસવો હોય એમાંથી દીર્ઘ બની જાય. હસવો હોય એમાંથી કેવો બની જાય? દીર્ઘ બની જાય. દાખલા તરીકે હું એમ કહું કે આ હરિરક્ષતી છે શબ્દ, બરોબર છે, તો હરિરક્ષતી છે તો એની અંદર શું થઈ જાય? તો કે ભાઈ હરિહિ પ્લસ રક્ષતી. હવે જો અહીંયા ર આવ્યો પાછો તો કાંઈ નહીં, હરિરક્ષતી. પણ આ જે ર છે હરિમાં, એ ર કેવો બની જાય? કેવો બની જાય? દીર્ઘ બની જાય. એટલે ખરેખર જે આપણે આમ હરિરક્ષતી કરીએ ને, હરિ ખરેખર કેમ લખાય? આપણને સૌને ખબર છે, હરિ ઈશ્વર ભગવાન, તો એ હંમેશા હસ્વ જ આવે. પણ અહીંયા આગળ હરિહિ પ્લસ રક્ષતી, તો આપણે હસ્વ કરી નાખીએ તો આપણું ખોટું પડે. જો સંધિ આવી રીતના આપે ને આપણને એમ કે જોડો, તો આપણે હસ્વ કરી નાખીએ તો આપણી ભૂલ કરીએ, અને જો આની જેમ રેફ કરી નાખીએ તોય આપણું ખોટું પડે. ખરેખર આ જે સ્વર છે હસ્વ છે એની જગ્યાએ કેવો થઈ જાય? દીર્ઘ બની જાય. એટલે હરિરક્ષતી, આ સાચું. ખ્યાલ આવે છે? સમજાય છે વાત? હવે જો એક નિયમ એવો છે વિસર્ગનો કે વાક્યમાં ક્યાંય આપણને સહ અથવા તો એષઃ, એષઃ એટલે કે આ, સહ એટલે કે તે. 8મા ધોરણની અંદર ચિત્રપદાની એક અંદર આપણે આ શબ્દોથી પરિચિત બન્યા હતા. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ માટે અલગ અલગ જે શબ્દનો પ્રયોગ આપણે કરતા હતા. એષઃ, સહ, બરોબર છે. પુલ્લિંગ માટે જે વાપરવામાં આવે એષઃ એટલે કે આ, સહ એટલે કે તે, બરોબર. હવે આની અંદર શું હોય છે? તો કે ભાઈ સહ અને એષઃ પછી અ સિવાયનો કોઈ પણ વર્ણ આવતો હોય તો એમના વિસર્ગનો લોપ થાય. અ સિવાય કોઈ પણ વર્ણ લઈ લેવાનો. અ સિવાય કોઈ પણ વર્ણ તમે લઈ લ્યો તો શું થાય? દાખલા તરીકે હું એમ કહું કે એષઃ ખલુ, એષઃ પ્લસ ખલુ, તો અહીંયા આગળ વિસર્ગ છે, જો એષઃ છે અને અહીંયા આગળ અ સિવાયનો કોઈ પણ વર્ણ બીજો આપી દીધો છે. ઓકે, યસ આપી દીધો છે, તો આ વિસર્ગ છે એ નીકળી જાય. એષ ખલુ. સમજાય છે વાત? સહભૂપતિ, તો સહભૂપતિ. ખ્યાલ આવે છે? વિસર્ગ છે સ ની પછીનો જે વિસર્ગ છે સહ, તો સ છે એ નીકળી જાય. ક્લિયર? ઓકે, તો ખાસ ધ્યાન આપજો કે આ કેવી રીતના અમુક નિયમો છે એ લાગુ પડતા હોય છે. ક્લિયર? ઓકે, આ નિયમો છે ખાસ લખી લો, ઉતારી લો. ચાલો પછી ઝડપથી. અને આ બધા નિયમો છે એ આપણને 10th ની અંદર બી ઉપયોગી નીવડતા હોય છે, બરોબર છે. તો એમ માટે પણ ખાસ તૈયારી રાખવાની છે. ક્લિયર? ઓકે, આઈ હોપ બધાએ સરસ રીતે લખી લીધું હશે. કાંઈ વાંધો નહીં. ચાલો થોડીક એક્ઝામ રિલેટેડ થોડીક ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર જ્યારે પણ આપણે લખતા હોઈએ છીએ તો આપણું જે એક્ઝામનું માળખું છે
એનાથી આપણે સૌ વાકેફ છીએ, કારણ કે પ્રથમ સત્રની જે કસોટી છે એ આપણે આપેલી છે, એટલે આપણને થોડુંક એમની પેપર સ્ટાઇલ વિશે તો માહિતી છે જ. પ્લસ સાથે સાથે આપણને હવે વાર્ષિકની અંદર શું ફેર પડવાનો છે, તો કે ભાઈ વાર્ષિકની અંદર વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ક્રિયાપદના રૂપો પણ વિભાગ એની અંદર પૂછાઈ શકે. 3 રૂપ આપ્યા હોય અને 3 રૂપમાંથી આપણે રૂપ શોધવાનું હોય. દાખલા તરીકે હું એમ કહું કે પ્રવિશતિ, પ્રવેશાત અને પ્રવિશતુ. પ્રવિશતિ, પ્રવિશાત, પ્રવિશાતુ. આવી રીતના આપણને આમ 3 શબ્દ આપી દે અને આપણને એમ કે ચલો આમાંથી વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ ઓળખાવો, તો વર્તમાન કાળમાં 2 પદ આવે, પરસ્મય પદ અને આત્મનેય પદ. બધામાં વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ, પરસ્મય પદ અને આત્મનેય પદ. તો બંનેના કોષ્ટક જોવાના, એના પ્રત્યય જોવાના. બરાબર છે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. તો તી આવી ગયું, પરસ્મય પદમાં જ આવી ગયું, એટલે આત્મનેય પદની કાંઈ જરૂર નથી. તો આપણે મળી ગયું પ્રવિશતિ. સમજાય છે? તો આવી રીતના રૂપો ઓળખવાના પ્રશ્નો છે, કારણ કે પ્રથમ સત્રની જે કસોટી હતી 50 માર્ક્સની હતી. હવે જે એન્યુઅલ તમારે કસોટી આવશે એ 80 માર્ક્સની આવશે. બરાબર છે? સમજાય છે વાત? ઓકે. પાછી કૃદંત આવી જાય, સમાસ આવી જાય, સ્મનોપ્રયોગ આવી જાય. આ બધા ટોપિક છે એ આપણને સાથે સાથે પૂછાય, તો એમના વિશે આપણે ખાસ માહિતગાર રહેવા. બરાબર છે? બાકી ભાષાંતર છે, ગદ્યાર્થ ગ્રહણ છે, પઠિત અને અપઠિત બે આવી જાય. ગદ્યાર્થ ગ્રહણ, એક પેરેગ્રાફ ટેક્સ્ટ બુકનો હોય, એક પેરેગ્રાફ બહાર અન્ય કોઈ ટેક્સ્ટ બુક સિવાયનો ટૂંકમાં હોય, અને પેરેગ્રાફ જોઈએ અને આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. બરાબર છે? શ્લોક પૂર્તિ, અર્થ વિસ્તાર, તો એ આપણને માત્ર ને માત્ર સ્વાધ્યાયમાંથી જ કરવાના હોય છે. સ્વાધ્યાય સિવાય આપણને પૂછાતું હોતું નથી. બરાબર. વિવરણાત્મક નોંધ છે એ ટૂંક નોંધ કહી શકાય, પણ 2 થી 3 લીટીમાં આપણે લખવાની હોય છે વિવરણાત્મક નોંધ, કારણ કે 3 માર્ક્સની અંદર હોય છે. એમના વિશે માહિતી આપણે આપવાની હોય છે. તો આઈ હોપ કે લગભગ તમને બધી માહિતી મળી ચૂકી છે. તો આજના આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.